વિદ્યાર્થી મિત્રો, આપણે શાકભાજીના પાકમાં સિંચાઈનું વ્યવસ્થાપન બાદ હવે આપણે સિંચાઈની મહત્વ અને પાણીની ગુણવત્તા સમજીશું. તો સૌપ્રથમ સિંચાઈનું મહત્વ. તો શાકભાજીના પાકને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, કારણ કે 80-90% પાણી હોય છે, એટલે તેની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. હવે શાકભાજીના પાક છે તેમાં પાણી છે એ ખૂબ જ અગત્યનું તત્વ છે, અગત્યનું જરૂરી ભાગ ભજવે છે. તો એ માટે પાણી છે એની જરૂરિયાત સતત રહે છે અને છોડને સતત 80-90% પાણીની જરૂરિયાત હોય છે. તો ત્યારે તેને સતત સિંચાઈ માટે પાણી છે એટલે કે સિંચાઈ છે એ ખૂબ જ મહત્વની છે. પછી કહે છે પાણીની અછતની સ્થિતિમાં શાકભાજીની ઉપજ અને ગુણવત્તા ખરાબ રીતે અસર થાય છે. તેની ઊંચી ઉપજ અને શાકભાજીની સારી ગુણવત્તાવાળા માટે સિંચાઈ ખૂબ જ જરૂરી છે. તો પાણીની જ્યારે અછતની સ્થિતિ હોય છે તો ત્યારે શું થાય તો કે ઉત્પાદન ઉપર તો એની ખરાબ અસર પડે છે. જો સારી ગુણવત્તાવાળું અને સારું ઉત્પાદન મેળવવું હોય તો આપણે છોડને સિંચાઈ કરવું એ ખૂબ જ જરૂરી છે. પછી ત્રીજું કહે છે કે શાકભાજી પાક ઝડપથી વધે તેથી વારંવાર પાણીની જરૂરિયાત હોય છે. છોડનો સારો વિકાસ થાય, વાનસ્પતિક વિકાસ થાય અને ઝડપથી તેવો વિકાસ વધે છે તો તે માટે વધારે સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. આથી પણ સિંચાઈનું મહત્ત્વ છે કે તેમને વધારે પડતી સિંચાઈ અથવા તો પાણીની જરૂરિયાત હોય છે તો તે મુજબ આપણે સિંચાઈ કરીએ તેવો આપણને સારો એવો વિકાસ, સારો છોડનો થાય અને સારું આપણને ઉત્પાદન મળે છે. પછી કહે છે સારી ઉપજ અને ગુણવત્તાવાળા પાકના ઉત્પાદન માટે મૂળના વિસ્તારના પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી છે. સારી ઉપજ મેળવવા માટે માત્ર ને માત્ર છોડને પાણી આપણે ક્યાં આપી શકીએ તો કે મૂળના વિસ્તારની આજુબાજુ આપણે પાણી આપવું જોઈએ. એમ છોડ છે તેમના મૂળ તરફ જ નહીં પરંતુ મૂળની આજુબાજુ જેથી છોડને પાણી આપીએ છીએ તો તે જમીનમાં ભેજ નિર્માણ કરે છે અને આ ભેજના કારણે જે છોડનો સારા એવા મૂળનો વિકાસ થાય છે અને આના કારણે યોગ્ય રીતે સિંચાઈ જો થાય મૂળના વિસ્તાર અનુસાર તો સારો એવો છોડનો સારી એવી આપણને ઉત્પાદન મળે છે અને સારો છોડનો વિકાસ પણ થાય છે. પછી કહે છે સિંચાઈ વરસાદ પરનો આધાર ઓછો કરી નાખે છે, કારણ કે તે જરૂરિયાત મુજબ જ કરી શકાય છે. તો વરસાદ પરનો આધાર કઈ રીતે ઓછો કરી શકે તો કહે છે કે વરસાદ અનિયમિત અને આકસ્મિક સ્ત્રોત છે, પરંતુ જ્યારે આપણે સિંચાઈ છે ગમે ત્યારે કરી શકીએ છીએ, આપણા સમય અનુસાર કરી શકીએ છીએ અને આપણે આપણા જરૂરિયાત મુજબ જ તેમાં પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ અને જરૂરિયાત મુજબ છોડને આપી શકીએ છીએ. આથી એ છે ખૂબ જ ઉપયોગી છે. પછી જો સિંચાઈનો સમય યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તો તેના પાણીથી બચત થઈ શકે છે અને નીંદણની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. હવે આ વિષય છે, આ પોઈન્ટ છે ક્યાં લાગુ પાડી શકાય તો કે માત્ર ને માત્ર ટપક સિંચાઈ પદ્ધતિમાં લાગુ પાડી શકાય છે કે જો યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તો છોડને તેના મૂળના વિસ્તારમાં જ પાણી મળે છે અને આ પાણી છે મૂળના વિસ્તારને મળવાના કારણે જે વધારાનું પાણી કોઈ જગ્યાએ જમીનમાં પ્રસરતું નથી, મતલબ કે એનો ફેલાવો થતો નથી અને છોડને જ માત્ર મૂળ વિસ્તારમાં જ પાણી મળે છે. આથી શું તો કે વધારાની નીંદણ ખર્ચ પણ બચે છે. પછી સિંચાઈના એક જ ખેતરમાં એક જ વર્ષમાં વધારે સંખ્યામાં પાક ઉગાડવામાં મળે છે. તો કે જો સારું સિંચાઈનું વ્યવસ્થાપન હોય તો સિંચાઈથી એક જ ખેતરમાં આપણે એક કરતાં વધારે પડતા પાક લઈ શકીએ છીએ અને સારું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ. પછી સિંચાઈ પર પાણીના સ્ત્રોત આપણને જણાવ્યા છે. તો એ સ્ત્રોત ક્યાં છે
તો આપણે સમજીએ તો કે સૌપ્રથમ છે સપાટી પરના સ્ત્રોત. તો માત્ર એ જમીનની સપાટી પર જોવા મળતા સ્ત્રોત છે. ક્યાં ક્યાં? નદી છે, તળાવ છે, સરોવર છે, બંધ છે. આ સામાન્ય રીતે સ્ત્રોતના પાણીની ગુણવત્તા સિંચાઈ માટે બહુ જ સારી અને યોગ્ય છે. તો આપણે સપાટી પરના સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો કે તળાવ છે, નદી છે, નહેર છે, આ બધા જ સપાટી પરના સ્ત્રોત છે. ત્યારબાદ ભૂગર્ભ જળ કયા છે? તો કે ભૂગર્ભ જળ એ ખોદેલા કૂવા છે, ટ્યુબવેલ છે, બોરવેલના માધ્યમથી મેળવવામાં આવે છે અને પાણીની ગુણવત્તા ખરાબાથી સારા સુધી અલગ અલગ હોય છે. હવે આપણને જમીનમાંથી મળેલું પાણી છે એની ગુણવત્તા અલગ અલગ પ્રકારની હોય છે. તો કે કૂવામાંથી ક્યારે પાણી છે એ મીઠું મળે અથવા તો સારી ગુણવત્તાવાળું મળે એ નક્કી ન કહી શકાય. વિસ્તાર અનુકૂલિત પાણી આપણને તેમની ગુણવત્તાના આધારે આપણે નક્કી કરી આપણને મળી શકે છે કે ખરાબથી જુદા જુદા પ્રકારનું પાણી હોઈ શકે. કોઈ ખારું, ભાંભરું એવું પાણી આપણે ગામડાની ભાષામાં કહીએ, ભાંભરું, ખારું, મીઠું. પરંતુ આપણે વૈજ્ઞાનિક ભાષામાં કરવું હોય તો તેમનું pH માપન કરીને આપણે પાણીનું યોગ્ય ટેસ્ટિંગ કરી શકીએ છીએ અને આપણે સિંચાઈ માટે યોગ્ય છે કે નથી અને ત્યારબાદ આપણે પીવા લાયક છે કે નથી અથવા તો છોડ માટે ઉપયોગી છે કે નથી. તો આ કારણે આ અનુસારિત આપણે પાણીનું યોગ્ય ટેસ્ટિંગ કરી શકીએ છીએ. પછી કહે છે કે હવે પાણીની ગુણવત્તા જ આવી છે કે પાણીની ગુણવત્તા એટલી જ અગત્યની છે કે જેટલી શાકભાજીની સફળ ખેતી માટે તેનું પ્રમાણ જેટલું અગત્યનું છે. તો એ પણ વાત સિદ્ધ થાય છે કે જો સારું પાણી હોય તો કોઈ પણ પ્રકારના અમુક પ્રકારના ક્ષાર છે, અમુક પ્રકારના રોગ છે તે ક્યારેક છોડમાં લાગતા નથી. અમુક પ્રકારના તો હવે કહે છે કે ભારતમાં પાણીની ગુણવત્તાની ચિંતાઓમાં હંમેશા સારી ગુણવત્તાવાળા પાણીની ઉપલબ્ધતાના કારણે અવગણવામાં આવે છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં સ્થિતિ બદલાઈ રહી છે. હવે આપણે વિચારીએ તો કે અમુક વિસ્તારોમાં છે પાણીની પરિસ્થિતિ જુએ છે તો કે ખેડૂતો અભણ હોવાથી તે માર્ગદર્શન મેળવવા માટે નથી કોઈ ટેકનિકનો ઉપયોગ કરતા, નથી ટેકનોલોજીનો ઉપયોગ કરતા, માત્ર ને માત્ર તેને અવગણી અને ચિંતા વ્યક્ત કરે છે કે અમારા વિસ્તારમાં જે પાણી છે એ અમે આ કારણે અમારા વિસ્તારમાં જે પાણી છે આવી રીતે ભાંભરું કે ખારું કે મીઠું કે આવું થઈ ગયું છે, ઘાંઘરું કે ખારું કે આવું બધું પાણીની સમસ્યાઓ દર્શાવતા હોય છે, પણ તે દર્શાવતા નથી અને યોગ્ય રીતે તેના કોઈ ઉકેલો કે એમના સંશોધનો કોઈ હાથે ધરતા નથી. આ કારણે એને અવગણવામાં આવે છે. પરંતુ અમુક જે વિસ્તારો છે તો તેમાં સારા એવા પ્રયોગો થાય છે, તેમને અનુલક્ષીને લોકો તેમને મદદ કરે છે, લોકોને સિંચાઈ પ્રત્યે જાગૃત કરે છે કે પાણીનું પૃથ્થકરણ કરાવવું જરૂરી છે, જમીનનું પૃથ્થકરણ કરાવવું છે, પાણીનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ. આ બધી બાબતો લોકોમાં જાગૃતતા અમુક વિસ્તારોમાં વધે છે અને સ્થિતિ બદલાય છે આજના યુગમાં. તો હવે કહે છે કે શહેરોની ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી ખરાબ ગુણવત્તાવાળા પાણી અને ભૂગર્ભ જળના ક્ષારના કારણે સિંચાઈના હેતુનો ઉપયોગ કરવા માટે યોગ્ય ઉપચારની જરૂર છે. હવે પણ એ પણ જરૂરી છે કે જ્યારે લોકો ઔદ્યોગિક ક્ષેત્રો છે તો તે પોતાનું જે યોગ્ય નિકાલ છે, ઔદ્યોગિક કચરો છે તેમનો નિકાલ તે પોતે નદી થ્રુ કરી આપે છે, નદીમાં જ કરી આપે છે અથવા તો આ લીધે ઔદ્યોગિક કચરો, પ્રદૂષણ છે તો આ કારણે જે ખરાબ ગુણવત્તાવાળું પાણી છે એ ભૂગર્ભ જળને પણ નુકસાન કરે છે અને ક્ષાર સિંચાઈનો ઉપયોગ કરવા માટે તેને ઉપચારની જરૂરિયાત રહે છે. તો કે પાણી સારું કઈ રીતે બનાવવું? આપણે કહીએ છીએ કે દરિયાઈ વિસ્તાર પટ્ટીઓમાં જ્યારે જમીન વિસ્તાર છે અથવા તો તે વિસ્તાર છે અમુક વખતે ખારાશ
પડતું રજૂ થાય છે. તો તેમનો સંશોધનનો હેતુ ધ્યાન રાખી અને આપણે કઈ રીતે ખારાશ ઘટાડી શકીએ, એમના ઉપાયો ક્યાં છે, એમનો ઉપચાર શું છે, તે હેતુ હાથ ધરીને આપણે સમજીએ તો કે શું ઉપચાર કરી શકાય. તો દર્શાવ્યું છે સારી ગુણવત્તાવાળું પાણી જમીનમાં લાંબા સમય સુધી ઉત્પાદક બની રહે તે માટે અગત્યનું પરિબળ છે. જો સારું પાણી હોય તો સારું ઉત્પાદન છે લાંબા સમય સુધી ટકી રહે છે અને સારું ઉત્પાદન મળે છે. પછી સારી ગુણવત્તાવાળું પાણી કોઈ પણ પ્રકારના શાકભાજીને ઉગાડવાની સુવિધા આપે છે. જો સારું પાણી હોય તો સારા શાકભાજીને ઉગાડવાની ક્ષમતા ધરાવી શકે છે. પછી સારી ગુણવત્તાવાળું પાણી ઊંચી ઉપજ અને શાકભાજીના પાકની ઉત્તમ ગુણવત્તાનો આધાર છે. તો આપણે સારું ગુણવત્તાવાળું પાણી છે એ હોય આપણી પાસે તો આપણને સારી એવી ઉપજ મળે છે, સાથે સાથે જે શાકભાજી મળે છે તે આપણને ગુણવત્તાયુક્ત મળે છે. પછી કહે છે કે દેશના જુદા જુદા ક્ષેત્રોના પાકની સિંચાઈ માટે ખરાબ ગુણવત્તાવાળું પાણી છે. હવે જુદા જુદા ક્ષેત્રો અનુસાર ખરાબ પાણી પણ છે અને સારું પણ પાણી છે. વિસ્તાર અનુસારિત પાણી આપણને મળી રહે છે. તેમાં જો વધારે પડતું નુકસાન થતું હોય તો કે શહેરી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી પાણી ઉપચાર કર્યા વિનાનું ખરાબ ગુણવત્તાવાળું પાણી છે. શા કારણે? તો કે ઔદ્યોગિક ક્ષેત્રોના કારણે તે ઔદ્યોગિક કચરાનો યોગ્ય નિકાલ કરતા નથી અને આ કારણે મેં નદીમાં પોતાનું જે ઔદ્યોગિક કેમિકલ્સ છે તે વહેવડાવી આપે છે અને આ કારણે જે પાણી પ્રદૂષિત થાય છે અને એમના યોગ્ય કોઈ પણ લોકો તેમનો ઉપચાર કરતા નથી. જેવી રીતે આપણે કહીએ છીએ કે જ્યારે પેલું સાડીનું કારખાનું છે તે કારખાનામાંથી કલર આવી જતો કે લોકોને આજે પણ લોકો તે પાણી છે તે લોકો ગુલાબી રંગનું મતલબ કે કલરવાળું પાણી પી છે અને એ મને શહેરનું નામ થોડું ભૂલાઈ ગયું છે કે તેમના ઔદ્યોગિક કચરો છે તો તેવો ઔદ્યોગિક કચરો છે તો તે શહેર જેતપુર કે તેમાં જે લોકોના નળ કનેક્શનમાં પણ તે પોતાના નળમાં જે નળ કનેક્શનમાં જે પાણી આવતું હતું તે પણ રંગવાળું પાણી લોકો મેળવતા હતા. તો આ એક ઔદ્યોગિક કચરાનો નિકાલ જો લોકો યોગ્ય રીતે નહીં કરશે તો ક્યારેય પણ આપણે સારું પાણી શુદ્ધ ગુણવત્તાવાળું મેળવી શકવાના નથી. તો હવે કહે છે કે કેટલાક ક્ષેત્રોમાં ભૂગર્ભ જળ ખૂબ જ બહુ જ ઊંડા અને ગુણવત્તામાં ખરાબ છે. કે પાણી આપણે મેળવવું હોય તો ભૂગર્ભ જળ આપણને ઊંડા સ્થળે મતલબ કે ઊંડા સ્તરે આપણને પાણી મળે છે અને એ પાણી પણ પાછું આપણને ખરાબ ગુણવત્તાવાળું મળે છે. પછી કહે છે કે ભૂગર્ભ જળ છે એ નીચા થતા તળિયે જતા જાય છે. પછી કે સામાન્ય રીતે નહેરના પાણીની સરખામણીમાં ભૂગર્ભ જળ ખરાબ ગુણવત્તાવાળું છે. હવે જે નહેરો હતી એ પ્રદૂષિત થઈ જાય છે અને જ્યારે જે ભૂગર્ભ જળ છે તેનું જે પાણી છે તે કેવું મળે છે તો કે ખરાબ ગુણવત્તાવાળું મળે છે. તો હવે તેના માટે આપણે શું કરવું જોઈએ તો કે ખેડૂત મિત્રોએ વિચારવું જોઈએ અને પાણીનું ટેસ્ટિંગ કર્યા બાદ એ પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તો કે પાણીનું ટેસ્ટિંગ કઈ રીતે કરવું તો કે પાણીની ચકાસણી કઈ રીતે કરવી તો હવે જરૂરિયાત તો રહેવાની જ. તો કહે છે કે ગુણવત્તાની ચકાસણી આપણને સિંચાઈનો તત્કાળ ઉપયોગ અથવા ઉપચારની જરૂરિયાત માટે પાણીની યોગ્યતાની ખબર પડે. હવે આપણે જો તેમની ચકાસણી કરીએ તો આપણને ખબર પડે છે કે આ સિંચાઈ માટે પાણી યોગ્ય છે કે નહીં. તો હવે સિંચાઈ માટે ખરાબ ગુણવત્તા પાણીનો ઉપયોગ ના કરો.
હવે આપણને કહેવામાં આવ્યું છે કે સિંચાઈ માટે જે ખરાબ પાણી છે તે આપણે ઉપયોગ કરવું જોઈએ નહીં. શા માટે ઉપયોગ ન કરવું જોઈએ? એનું પહેલું કારણ છે કે તેનાથી માટીનું આરોગ્ય બગડશે. સૌપ્રથમ તો ખરાબ ગુણવત્તાવાળું પાણી તમે ઉપયોગ કરશો તો સૌપ્રથમ જે જમીન છે મતલબ કે માટી છે તો તેમનું આરોગ્ય બગડશે. પછી મૂળના વિસ્તારમાં વધુ ક્ષાર એકઠા થઈ જશે. જે છોડ છે તો તેમના મૂળનો વિસ્તાર છે તેમાં ક્ષાર એકઠો થઈ જશે. પછી ઓછા ખનિજોને લે છે અને પાકની ઉપજને અસર કરે છે. જે પાણીનું શોષણ થવું જોઈએ તે થતું નથી અને ખનિજોનું વહન નથી થતું. આથી ઉપજ પણ આપણને ઓછી મળે છે. પછી પાણીના પ્રસરણ ક્ષમતાને ઓછી કરે છે અને પાણીના પ્રવાહને વધારવો તો કેટલાક છોડમાં ધાતુઓનું ઝેર પણ દેખાઈ આવે છે. પ્રસરણ ક્ષમતા ઓછી થઈ જાય છે, ત્યારબાદ પાણીનો પ્રવાહ વધારી શકાય અને કેટલાક છોડમાં તો આપણને ધાતુઓનું ઝેર પણ જોવા મળી શકે છે. તો આ કારણે આ બધા જ કારણોને ધ્યાનમાં રાખી આપણે સિંચાઈ છે તેની મહત્ત્વ સમજ્યા અને સિંચાઈમાં આપણે એ સમજ્યા છે કે એમનું મહત્ત્વ શું છે અને ગુણવત્તા શું છે. તો મહત્ત્વ જો સમજ્યા હોય તો હવે આપણે ગુણવત્તા સૌપ્રથમ ચકાસવી જોઈએ કે મારા ખેતરમાં કે મારા પીવા યોગ્ય લાયક પાણી મારે તેમનું ટેસ્ટિંગ કરીને પીવું જોઈએ, જેથી જમીનનું તો આરોગ્ય સારું રહે જ છે પણ વ્યક્તિનું પણ આરોગ્ય સારું રહે તે માટે પાણીને યોગ્ય રીતે તેમનું ચકાસણી કરીને પાણી આપણે ઉપયોગ કરવું જોઈએ.